એ કે તમે યુટ્યુબમાં કહેજો, નામ દેજો, ગામનું નામ એ દેજો, હકીકત છે ઈલાબેન. મેં તો ના એ હું નથી દેતી, ભૂલમાં નામ દેવા જાય પણ આગળ કાંઈ નહીં કહેવાનું. એ કે મારા એક કાકીજી હતા, અમે સેવા કરતા હતા પણ આટલો ભાવ નહોતો, ક્રિયા કરતા હતા. આ જેમ જેમ સત્સંગ સાંભળીને એમ અંદર ડૂબતા ગયા. મારા કાકીજી ગામડાના, એને ભૂવામાં જેટલો આસક્તિ ને એટલી બ્રહ્મ સંબંધી. એને ઘરે બધાય વૈસો, પણ અહીંયા એને એવો દુસંગ લાગ્યો. ભૂવા ને જતી ને દોરા ને ધાગા ને જોવડાવું ને દાણા ને. એ માંદા પડે તો ત્યાં જ જાય. એ કહે કે જોઈ દો ને ભોય ભાઈ, આ પાછું કાં આવું થયું, દવાખાને ન લઈ જાય. અને જો એમનો ફોન આવે, સગા કાકી ઈલાબેન, નંબર જોઈને તો બીક લાગે. અરે હમણાં લૌકિક ને ભૂવાની વાતો કરશે ને દાણાની કરશે, અમને ઊંધે રવાડે ચડાવશે. હવે હગા કાકીજી કાંઈ એવી વાત હોય, વ્યવહાર હોય, જાવ ઉપાડવો તો પડે. એટલે સવારે સેવામાં હોય ત્યાં તો ઉપાડીએ જ નહીં કે આની હારે ક્યાં સવારમાં લપ કરવી. પ્રભુનું સાનિધ્ય છોડી અને આ પંચાયતના સાનિધ્યમાં જવાનું. પછી નિરાંતે એમ થાય કે હવે ભલે, તો અમને ખબર હોય એની, એટલે એના ફોનથી અમારું કુટુંબ આખું બીએ, કારણ કે આપણા બધાને ઘરે ટાકોટ. હવે એકવાર એનો ફોન આવ્યો, ત્યારે એ કે હું સત્સંગ સાંભળતી હતી આ તમારો, તમે આજ બધા ભુવાન જતીના દાખલા દેતા હતા. એટલે મને ચડી દાજ કે આ પ્રસંગ એનો અનુરૂપ જ છે. એટલે એણે કંઈક ભુવાની જ વાત કરી. એટલે મેં કીધું કાકી આપણે વાત પછી કરીએ, પહેલાં સાંભળો. એ કે હવે આવા તો ગામના ઘણાય બોલે, કાંઈ અમારે સાંભળવાનું નથી, તો પહેલાં મારી વાત સાંભળ. હવે હગા કાકીજી, એટલે મેં કીધું આ સાંભળી લ્યો, ત્યાં સુધી મારે રસોડામાં બધું ચાલુ છે ને, આપણે બે પછી વાત કરીએ. એને મેં ઓલી લિંક મોકલી અને એણે સાંભળ્યું. પછી એનો ફોન ન આવ્યો. પછી એ કે સાંભળવા માંડ્યા. અમે બધા એ કે સેવામાં આનંદ કરીએ. પછી ફોન આવ્યો. એ કે મારા ઠાકોરજી પૂછે, એમ કે હે આ ભુવા જતીમાંથી ને. ઈલાબેન તમે નહીં માનો, ટોટલી ભૂવા ને જતી ને દોરા ને ધાગા ને બધું બહાર નાખી દીધું. આખું ઘર સાફ કરી નાખ્યું અને ઠાકોરજી માટે એવું મંદિર સિદ્ધ કરાવ્યું. અને કે મારે પુષ્ટ કરાવવા છે. અમને તો બીક લાગી, અરે આ પુષ્ટ કરાવશે અને આ ભૂવા જતીવાળા આપણે દોષમાં પડશું. આ ઈલાબેન દોષમાં પડશે, આપણે એનો સત્સંગ મોકલો હતો. હવે આપણને કહે એટલે આપણે તો રાજી થવું પડે. અત્યારે અમારે બધાથી આગળ છે. 6 મહિનામાં સખડી ધરાવે છે. ભૂવા જતી તો ગયા તેલ લેવા, દોરા ધાગાય ફેંકી દીધા. જ્યોતિષને તો બધું પતી ગયું. જેનો ફોન મોબાઈલમાં નંબર જોતા તો એમ થતું ઓરો આ ક્યાં એવી પૂતના. હવે ઈલાબેન આખા દિવસમાં સાંજ પડે ને તો અમે કાકીના ફોનની રાહ જોઈ. જે કાકીનો ફોન અમે નિગ્લેક્ટ કરતા હતા. અને કાકીનો ફોન આવે એટલે એ આ બધા સત્સંગની ચર્ચા કરે. આજે આ કીધું એનો અર્થ થાય, આમાં આવું કેવું છે.
ઠાકોરજીને આવી રીતે ધરાવવાનું. હવે શિયાળો આવ્યો તો આમ કરવાનું. હવે ઠાકોરજીને ઠંડકનું કાંઈ નહીં કરવાનું. આના સિવાય મારા કાકીજી પાસે લૌકિકનો એક શબ્દ નહીં. અમારા બધાથી આગળ નીકળે એ લિફ્ટમાં પહોંચ્યા. અમે હજી પહેલે માળે નથી. તો સત્સંગ હરિરાયજીએ, વલ્લભે, ગુસાઈજીએ, ગોકુલનાથજીએ સત્સંગને કેમ આટલું મહત્ત્વ આપ્યું છે? આપણા બધાનો ભાવ સત્સંગ દ્વારા જ વધે. આજે પ્રેમ સત્સંગ દ્વારા જ થાય. રૂક્ષ્મણીજીને શિશુપાલા નક્કી કરી દીધું હતું. જાને આવી ગઈ. પહેલાં જ મહિનો રોકતા ને. મારા મામા કહેતા હતા કે બેટા અમારી જાન 10 દી રોકવાના હતા. હવે કે તાર મામી એકની એક કઝિન દૂરના મામા તો એ કે મારા સસરાને વળાવી જ ન ગમે. એટલે 10 દી થયા એટલે અમે સવારે એ કે આનંદ કરો ને 2 દી આનંદ કરો. એ કે હિન્દુ માનીશ ને 21 દિવસ જાનને રોકી. કેટલા? અને રોજ નવું. અને રોજ બધા એ તમે જુઓ તો જે રાતના આનંદ કરીએ. પછી મારા બાપાએ કીધું ભાઈ અમે જાન લઈને આવ્યા છીએ, હવે અમને તમે ઉઘલાવા દો. જાન ઉઘલાવી, વળાવી નહોતા કહેતા, પહેલાં ઉઘલાવી કહેતા હતા. દુકાન હોય ને આપણે બંધ કરી ન કહેવાય. બંધ એટલે હા ઉઠી ગયા હોય ને એને કહેવાય બંધ. કાકા હાંજે આવે એટલે બા એમ કે વધાવીને આવ્યા તો ચાવી અહીં મૂકી દેજો. આકાશના એક ફ્રેન્ડ છે ને, એ બહુ મોટા માણસ છે. તો એક દી આકાશે ફોન કર્યો. એ કે ઉઠી ગયા? એ કે આકાશભાઈ સવારના પોરમાં શું બોલ્યા તમે? ઉઠી ગયા એટલે એ કે ઉઠમણો બજારમાંથી અમારા નામ મેર. એ કે અમે તો એમ કહીએ. એ કે મમ્મી નીચેથી ને બૂમ પાડે. આ તૃપ્તિ આકાશને ઉઠાડતી. એ કે ભાઈ તમે કરો. અહીંયા ઉઠી ગયા શબ્દ તો બોલતા જ નહીં. કે જાગી ગયા કયો ને, કાંઈ એમ કયો ખબર પડી ગઈ. આ શબ્દોની મારામારી છે. તો વાત છે નહીં કરતા હતા, જો ભૂલી ગઈ અનુસંધાન. તો એમના ઘરે વૈષ્ણવ આવે એનું એવું સમાધાન કરે. આમ એને એમ થાય કે આય મેરે નંદન નંદન કે પ્યારે. અમે બધા સાંભળીએ છીએ, એણે આચરણમાં મૂક્યું. અત્યારે અમને એનો મોહ નથી, એના તરફ માયા નથી. હવે કાકીજીના સંબંધ પૂરા થઈ ગયા. હવે વૈષ્ણવના સંબંધ ચાલુ છે. તો આ જો શિશુપાલનું, તો રૂક્ષ્મણીજીને તો એનો ભાઈ રૂકમણ, એને તો દાજ હતી કૃષ્ણ, પણ એને તો મારા પરણાવી જ નથી. અને નારદજીએ જે દ્વારકાધીશના વખાણ કર્યા, એના સ્વભાવના ને એનું બધાની સાથે મિક્સ થવાનું ને, અને કેવી રીતે બધાને રાખે ને. રૂક્ષ્મણી તો એકી આમ આમ કરીને બેસી ગયા. પરણો તો દ્વારકાધીશને, બાકી બધા મારે ભાઈ. નથી દ્વારકાધીશને મળ્યા.
નથી દ્વારકાધીશને જોયા. પેલાના જમાનામાં કાંઈ ફોટા નહોતા, વિડીયો કે લો જુઓ, પણ સત્સંગ કર્યો, ગુણાનુવાદ સાંભળ્યા, એમાંથી એક સ્વરૂપ નજરે આવી ગયું હતું કે દ્વારકાધીશ આવા જ હોય. એ સ્વરૂપ હૃદયમાં કંડારી લીધું. પરણું તો આને જ પરણું. 5000 વર્ષ પહેલાં પત્ર લખ્યું, ભુવન સુંદર, અને છેલ્લે લખ્યું હતું, રસ્તોય બતાવી દીધો, કેવી રીતે લઈ જાશો. એ કે દેવીના દર્શન કરવા જઈશ ને ત્યાંથી હરણ કરી જાજો. પ્રભુ કે બધું કહી દીધું છે. જો તમે નહીં આવો તો આ શિયાળો લઈ જશે અને સિંહ રહી જશે, તો હાંસી સિંહની થશે, મારી નહીં થાય. અને પત્ર નારદજીએ ઠાકોરજીને આપ્યો. ઠાકોરજી ઊભા થઈ ગયા. જરાસંઘને, શિશુપાલને, મોટા મોટા મહાદાતાઓ, અને પ્રભુ તો એકલા રથ લઈને આવ્યા, આવ, અને રૂક્ષ્મણીજીનું હરણ કરે. એનું કારણ ગુણાનુવાદ. પ્રેમ શેમાંથી થયો? ગુણાનુવાદમાંથી. તો વલ્લભે ગુસાઈજીએ શું કામ કહ્યું છે કે રોજ સત્સંગ કરો, તો પ્રભુ તરફ પ્રેમ વધ્યા વિના રહેશે ને. એ રૂક્ષ્મણીજીનો પત્ર 5000 વર્ષ પહેલાંનો આજની તારીખમાં બેટ દ્વારકામાં સેનમાં રોજ વંચાય છે. કેવા ગુણાનુવાદ કે પ્રેમ થઈ ગયો. ગુણાનુવાદમાં પ્રેમ થઈ જાય છે. આજે જ સાંભળ્યું કે નાનો પ્રસંગ હતો, હું ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહું. એક ગુરુ હતા, તો બધાને ભણાવે. એની દ્રષ્ટિએ બધા એક, રાજા હોય કે રંગ. એમાં રાજાનો કુંવર હોય તો એને આગળ બેસાડવો, અને ખેડૂનો પુત્ર હોય એવું નહીં. પહેલાં આવું બધું નહોતું. આ બધું કળિયુગનો પ્રભાવ છે. જ્યારથી ગુરુકુળો બંધ થયા, પૈસા લેવાના ને ધંધો ચાલુ થયો શિક્ષણમાં. અત્યારે આપણે બધા જાણીએ છીએ, શિક્ષણ થઈ ગયું છે પૈસા ઓરિએન્ટેડ. હું કઈ લાઈન લઉં તો વધુ પૈસા મળે, જ્ઞાન મળે, જીવન જીવવાની કલા મળે, મારા સંસ્કાર સચવાય, મારી સંસ્કૃતિને સાચવું, મારી પરંપરાને નિભાવવું. ના, એની હારે કોઈ મતલબ નહીં. મને પૈસા વધુ શેમાં મળે. હમણાં એક જણ મને સરસ કહેતું, ભલે વૈષ્ણવ નથી એ, હવે રાજકારણની વાત બને ત્યાં સુધી મને પહેલાં બહુ ગમતી, ચર્ચા કરવી ગમે ને બધી આખી દુનિયાને મને ખબર હોય. હવે એવો ટાઈમ જ નથી રહેતો કે તો બહાર હું જોવા ગઈ કે ચંપો આવ્યો છે. મેં કીધું તો તમને કહું, મારા તો પગ છે જ નહીં. પગ તો એવા દુખે ને કે ઓલા ડૉક્ટરને કહી આવી છું કે વેઇટિંગમાં કોઈ કેન્સલ થાય તો મને બોલાવી લેજો, હવે મારે 1 મિનિટ રહેવું નથી. આ રોજ પેઇન કિલર અને રોજ જે સહન કરવું પડે છે.
વલ્લભની ઈચ્છા હશે ત્યાર થશે. તો એ બેને મને કીધું, સરસ કીધું. એ વૈષ્ણવ નહોતા, એણે PhD કર્યો હતો અને અમેરિકા જોબ કરતા હતા. 12 મહિનામાં 2 વાર આવે. એ કે ત્યાં બધા એમ કહેતા હોય ને, આઈ લવ માય અમેરિકા, એલા બેન આઈ લવ માય ઇન્ડિયા. એ કે ટ્રમ્પ આવું બધું કર્યું ને તો એ કે અમે ત્યાં ચર્ચા કરીએ કે આપણું યૌવન ધન ઇન્ટેલેક્ચ્યુઅલ બધા આપણે ત્યાં તો બધા એ કે બુડથલ છે. ત્યાં આવે ને એટલે આપણી આ જે યુવાનું ધન છે, આપણે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ, આપણા બધા વિદ્યાર્થીઓ મહેનતુ એવા, હોશિયાર એવા, મેનેજમેન્ટમાં એવા કે જે કંપનીમાં જાય એ આગળ જ લઈ જાય. એટલે મોસ્ટલી બધા અમેરિકાને ફર્સ્ટ પ્રેફરન્સ, પછી બીજા બધા દેશોને. હવે આ ભારત ઉપર એવો કડક થઈ ગયો તો એ કે હું માર મિસ્ટર સૌથી વધુ રાજી થયા. બધું શું મને કે હવે યૌવન ધન અહીંયા સચવાઈ રહેશે ભારતમાં. હવે ભારતીય રીતે એ કે કમાશે. પહેલાં બધું એમનું અહીંયા ભણે, અહીંના પૈસા, એના મા બાપ પેટે પાટા બાંધીને, અહીંનું શિક્ષણ, અને ફળ ક્યાં મળે ત્યાં. એ કે આ ટ્રમ્પે બહુ સારું કર્યું. હવે ત્યાં વિઝામાંય પ્રોબ્લેમ, એડમિશનમાંય પ્રોબ્લેમ, એને ઇન્ડિયા હારે જ વાંધો છે. હવે અહીંયા બધા રહેશે તો આ દેશ એવી પ્રગતિ કરશે કે લીપમાં બધા. અને એટલે જ બધા કહે છે કે 2030માં મહાસત્તા બનશે. આ ટ્રમ્પે રસ્તો કરી દીધો આપણને. પછી મેં કીધું આ હવારના પોરમાં મારી યાર કા મંડાણા.